विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर 7 में आपનું हार्दिक स्वागत है। આપણે ઉદાહરણ 9 છેલ્લે જોઈ ગયા હતા, તો એના જેવો જ સ્વાધ્યાયનો 10 નંબરનો દાખલો છે, તો એ આપણે જોઈએ। તો સ્વાધ્યાયનો 10 નંબરનો દાખલાની રકમ આ પ્રમાણે છે। 1 મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વાય અવરોધ 12.5 ઓમ હોય ત્યારે છેડા એ થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે। અવરોધ x શોધો। શા માટે વિસ્તન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે। આકૃતિમાં r ને સ્થાને x અને s ને સ્થાને y લો। તો આપણે 3 પ્રશ્નો છે, એમાં પહેલા પ્રશ્ન સ્વાધ્યાયનો 10 નંબર। તો આ મીટર બ્રિજની આકૃતિ તમને આપેલી છે, તો એ આકૃતિ આપણે સૌપ્રથમ જોઈએ। તો આપણે જોઈ ગયા એ પ્રમાણે ત્રણ પટ્ટીઓ હોય છે, એમાં 2 એંગલ વાળી પટ્ટી હોય છે। તાંબાની અથવા કોઈ પણ ધાતુની પટ્ટી લેવામાં આવે છે, એના ઉપર આ જે ટપકા કર્યા છે એ જોડાણ અગ્રો છે। તો આ 2 જોડાણ અગ્ર વચ્ચે અવરોધ r જોડે તો આપણે ઉદાહરણ 9 ની અંદર, પણ અહીંયા r ને સ્થાને x જોડવાનો છે, અને આ જોડાણ અગ્રો વચ્ચે s જોડેલો હતો, એને સ્થાને અહીંયા y જોડવાનો કીધેલ છે। આ જે જોડાણ અગ્ર છે એ b, તો b નો એક છેડો ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર સાથે જોકી કળ, અને જોકી કળ તાર પર જે બિંદુએ આવર્તન ગેલ્વેનોમીટરનું 0 થાય તે બિંદુને તટસ્થ બિંદુ ડી કહે છે। એટલે આ આપણું એ બિંદુ, આ સી બિંદુ, એની વચ્ચે અહીંયા બેટરી અને કળ જોડેલી હોય છે। આ પ્રમાણેનો પરિપથ થશે। બેટરીનું EMF E જેટલું છે અને કળ K1 કહીએ। એટલે અહીંયા આ છેડાથી A થી D નું અંતર L1 જેટલું થશે। તો D થી C નું અંતર 100 - L1 જેટલું થશે, કારણ A થી C વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર છે। તો L1 તટસ્થ બિંદુ આપેલું છે 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે। તો L2 કેટલું થશે? તો L2 એટલે 100 - L1 કહી શકાય। એટલે L1 આપેલો છે આપણને 39.5, એટલે 100 માંથી 39.5 બાદ કરશો એટલે 60.5 સેન્ટીમીટર મળશે। Y અવરોધનું મૂલ્ય આપેલ છે 12.5 ઓમ છે, અને x શોધવાનું કીધેલું છે, બરાબર। એટલે પ્રશ્ન એની અંદર આપણે x શોધવાનો કીધેલું છે, જ્યારે પ્રશ્ન બી ની અંદર x અને y ના સ્થાનની અદલા બદલી કરવાની છે। x ની જગ્યાએ y લાવવાનો, y ની જગ્યાએ x। તો એ સ્થિતિમાં તટસ્થ બિંદુ કયો મળશે? તો એ તટસ્થ બિંદુને આપણે L કહી દઈએ, એ શોધવાનું છે, બરાબર। ત્રીજા પ્રશ્નની અંદર એવું કીધેલું છે કે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન બદલવામાં આવે। બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન બદલવામાં આવે તો પ્રવાહમાં શું ફેરફાર થશે? ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવશે? એવા 3 પ્રશ્નો આપેલા છે।
तो સૌથી પહેલા પ્રશ્નની અંદર સમતોલન સ્થિતિ હોય, મીટર બ્રિજની સમતોલન સ્થિતિમાં આ મીટર બ્રિજની આકૃતિ છે, એટલે મીટર બ્રિજની સમતોલન સ્થિતિમાં આપણે x/y બરાબર L1/L2 લઈ શકીએ. તો x આપણે શોધવાનો છે, x બરાબર L1/L2 ઇન્ટુ y થશે. એટલે આની અંદર કિંમત મૂકશો તો L1ની કિંમત આપણે જાણીએ છીએ 39.5, L2ની કિંમત 60.5 અને yની કિંમત છે 12.5. આનું કેલ્ક્યુલેશન કરશો તો આપણને x મળશે 8.16 ઓહ્મ જેટલો x મળશે. પણ એની અંદર આગળ પ્રશ્ન પૂછે છે, તો એના માટે આપણે લખવું પડશે કે તાંબાની જાડી પટ્ટીઓનો અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોવાથી તેના જોડાણ અગ્રનો અવરોધ ઘણો ઓછો થાય અને વિસ્ટન કે મીટર બ્રિજ થી મપાતા અવરોધ બદલાય નહીં. એટલે એ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. એટલે તાંબાની જાડી પટ્ટીનો અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોય છે, એટલે જોડાણ અગ્રનો અવરોધ કેવો થશે? ઘણો ઓછો થાય અને વિસ્ટન કે મીટર બ્રિજથી મપાતા અવરોધોમાં કોઈ ફેરફાર થતો નથી. હવે બી પ્રશ્નની અંદર એવું કીધું છે, જ્યારે x અને yના સ્થાન અદલા બદલી કરવામાં આવે તો સ્થાનની અદલા બદલી કરશો તો xને સ્થાને y આવી જાય અને yને સ્થાને x આવે. તો એ સ્થિતિની અંદર મીટર બ્રિજની સમતોલન સ્થિતિમાં આપણે વાત કરીએ y/x બરાબર L/100 - L થશે. કોઈ કહેશે કઈ રીતે? તો એક્સના સ્થાને y લાયા અને yના સ્થાને x લઈ જશો તો તટસ્થ બિંદુ જે મળે એ L અંતરે મળે છે એવું આપણે ધારી લીધું. એટલે આપણે અહીંયા L1ને સ્થાને શું લીધું? L લીધું. તો x માટે xથી જુઓ તો એ અંતર કેટલું થશે? 100 - L થશે. એટલે અહીંયા આપણે y/x બરાબર L/100 - L લીધું. yનું મૂલ્ય આપણે જાણીએ છીએ, xનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ. y આપેલો છે 12.5, x આપેલો છે 8.16, L શોધવો છે તો 100 - L થશે. એટલે 100 ચોકડી ગુણાકારમાં લેશો તો 1250 -12.5 L બરાબર 8.16 L થાય. એટલે 12.5 પેલી બાજુ લઈ જશો તો 20.66 L બરાબર 1250 થશે.
એટલે એલ બરાબર આપણને કેટલા મળશે 1250 ભાગ્યા 20.66 કરશો એટલે 60.5 સેન્ટીમીટર મળશે. બરાબર. તો તટસ્થ બિંદુનું સ્થાન એ છેડાથી દૂર કેટલા અંતરે 60.5 સેન્ટીમીટર અંતરે મળશે. બરાબર. તો આ બીજો પ્રશ્ન પણ અહીંયા પૂરો થઈ જાય છે. હવે સી પ્રશ્ન માટે આપણે જોઈએ તો સી પ્રશ્ન માટે વાત કરીએ તો બે આકૃતિ આપણે જોઈએ. બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાનની અદલા બદલી કરવાની છે. એટલે પહેલી જે આકૃતિ આપણે દોરીએ એની અંદર એ અને સી બિંદુ, આ બી અને ડી બિંદુ. તો આપણે એ અને સીની વચ્ચે બેટરી જોડીએ અને બી અને ડી બિંદુની વચ્ચે ગેલ્વેનોમીટર જોડીએ છીએ. બરાબર. પણ હવે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાનની અદલા બદલી કરવી છે. તો બીજી આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ. હવે આપણે બેટરી જોડવી છે બી અને ડીની વચ્ચે. આ બી બિંદુ, આ ડી બિંદુ, એ બિંદુ અને સી બિંદુ. તો બેટરી આપણે બી અને ડી વચ્ચે જોડવી છે તો બેટરી આપણે અહીંયા જોડી દઈએ. તો બી અને ડી વચ્ચે બેટરી જોડી અને એ અને સી વચ્ચે ગેલ્વેનોમીટર જોડી. તો આવું કરવાથી કે છે કે ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવશે. તો ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલા બદલી કરીએ તો એ અને સી બિંદુ આગળના સ્થિતિમાન સમાન થાય. સ્થિતિમાન સમાન થાય એટલે એ બિંદુ આગળનું સ્થિતિમાન VA અને સી બિંદુ આગળનું સ્થિતિમાન VC એટલે VA બરાબર VC થાય. એટલે VA બરાબર VC થાય એટલે તટસ્થ બિંદુનું સ્થાન કેવું રહેશે? અચળ. એટલે એ અને સી વચ્ચે કોઈ પ્રવાહ વહેશે નહીં. તેથી ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવશે નહીં. તો આ દાખલો પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ આપણે ઉદાહરણનો 10 નંબરનો દાખલો જોઈએ. ઉદાહરણ 10ની રકમ આ પ્રમાણે છે. પોટેશિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેશિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. આકૃતિ તમને આપેલી છે. પોટેશિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે જ્યારે જોકી કળ એ પોટેશિયોમીટરના મધ્યમાં જોડેલ હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે
સ્વાધ્યાય ઉદાહરણનો 10 નંબરની રકમ જોઈ ગયા. તો ઉદાહરણના 10 નંબરની રકમ પ્રમાણે આપણે એની અંદર પરિપથ આપેલો છે. આવી એ સ્થિતિમાન દર્શાવેલ છે. અહીંયા એ બિંદુ અને સી બિંદુ. આ જે અવરોધ આપેલો છે એ કેટલો છે? R0. પરંતુ રકમની અંદર એવું કીધેલું છે કે પોટેન્શિયોમીટરની મધ્યમાં જોડેલ હોય તે સ્થિતિ માટે, એટલે મધ્ય બિંદુ લેવું હોય તો અહીંયા આપણે મધ્ય બિંદુ બી લઈએ. બી એ એસીનું મધ્ય બિંદુ આપણે લીધું. તો એની સાથે આપણે એક અવરોધ જોડીએ R. તો આ જે AB ભાગનો અવરોધ જે થશે એ કેટલો થશે? R0/2 થાય. તો આ BC ભાગનો અવરોધ કેટલો થશે? R0/2, કારણ કે મધ્ય બિંદુ છે માટે. એટલે સૌપ્રથમ આપણે કહીશું કે પોટેન્શિયોમીટર તારનો અવરોધ એટલે એસીનો અવરોધ બરાબર R0. બી એ એસીનું મધ્ય બિંદુ છે, તેથી એબીનો અવરોધ બરાબર R0/2 થાય. તો એબીનો સમતુલ્ય અવરોધ મેળવવો છે. એબીનો સમતુલ્ય અવરોધ. તો એબીનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે R0/2 અને R આ બંને અવરોધો કેવા જોડાણથી જોડાયેલા થશે? સમાંતર જોડાણથી જોડાયેલા કહેવાય. તો એબીનો સમતુલ્ય અવરોધ, તો બે અવરોધોનું સમાંતર જોડાણ માટે આપણે નું સૂત્ર વાપરીશું. તો એબીનો સમતુલ્ય અવરોધને આપણે R1 કહીએ. તો R0/2 ઇન્ટુ R છેદમાં R0/2 વત્તા R. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? R ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન R1 પ્લસ R2 સૂત્રનો ઉપયોગ. બે અવરોધોના સમાંતર જોડાણનું વ્યાપક સૂત્ર આપણે આ વાપર્યું, એટલે R1 કહી દીધો એબીનો સમતુલ્ય અવરોધ. તો R0 ઇન્ટુ R અપોન R0 પ્લસ 2R પદ મળશે આપણને, સાદું રૂપ આપશો એટલે. તો આ જે R1 અવરોધ મળે એને સમીકરણ 1 નંબર આપી દઈએ. તો હવે આગળ એસી તારનો અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ આપણે શોધવો હોય તો એબીનો સમતુલ્ય અવરોધ વત્તા બીસીનો અવરોધ થાય. તો એબીનો અવરોધ આપણે લાયા છીએ R1 અને બીસીનો અવરોધ એ R0/2 જેટલો છે. એસી તારના અવરોધને આપણે R ડેશ કહી દઈએ. તો આ બે જે છે એ R1 સાથે ગુણાકારમાં જશે, એટલે 2R1 વત્તા R0/2. તો એસી તારનો અવરોધ આપણને કેટલો મળે? R ડેશ જેટલો. બરાબર. હવે પોટેન્શિયોમીટરમાં વહેતો પ્રવાહ, પોટેન્શિયોમીટરમાં વહેતો
પ્રવાહ શોધવું છે. તો I બરાબર શું થશે? V/R ડેશ થશે. તો V/R ડેશ, તો R ડેશની કિંમત આપણે લાયા છીએ 2R1 + R0/2. તો આ બે કયો જશે ઉપર, તો પ્રવાહ આપણને મળશે 2V/2R1 + R0. તો A અને B વચ્ચેનો PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V1 કહીએ. તો V1 = IR1 થશે. તો I આપણે ઉપર લાયા છીએ કેટલો? 2V/2R1 + R0. અને R1 નું મૂલ્ય આપણે લાયા છીએ તો R/R0 / R0 + 2R. આ એક ઉપરથી R1 ની કિંમત મૂકી, બરાબર. અને I ની કિંમત ઉપર આપણે લાયા છીએ I બરાબર 2V/2R1 + R0. પણ અહીંયા પણ R1 આવે છે, તો R1 ની કિંમત આપણે પછી ફરીથી એક ઉપરથી મૂકવી પડશે. એટલે 2V/2 R1 ની કિંમત એટલે R/R0 / R0 + 2R + R0. અને આ તો પદ ખરું જ, R/R0 / R0 + 2R, બરાબર. તો 2V/ આ બે અંદર ગુણાય એટલે 2R/R0 + R0 R0 + 2R થશે. આ છેદનો જે R0 + 2R છે એ આ R0 સાથે ગુણાકારમાં જાય એટલે છેદમાં કેટલા વધશે? R0 + 2R ગુણ્યા આપણું જે પદ બાકી છે એ R/R0 / R0 + 2R થાય. એટલે R0 + 2R જે છે એ તો શું થશે? કેન્સલ, બરાબર. એટલે હવે આપણને ઉપર જે પદ મળશે એ 2VR/R0 / 2R/R0 + R0 કૌંસમાં ગુણાશે એટલે R02 + 2R/R0 થાય. એટલે 2R/R0 + 2R/R0 એટલે 4R/R0 થાય. એટલે 2VR/R0 / R02 + 4R/R0 પદ મળશે. એટલે આપણે માટે V1 = 2VR/R0 / R0 કોમન લઈશું તો કૌંસમાં R0 + 4R મળશે. એટલે અહીંયા R0 કેન્સલ થશે. એટલે આપણું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર આપણને કેટલું મળશે? 2VR/R0 + 4R જેટલું મળશે. તો આ આપણો જે સૂત્ર તારવવાનું હતું એ સૂત્ર મળી ગયું. તો આ દાખલો પણ અહીંયા પૂર્ણ થશે. હવે ના જે દાખલા બાકી છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કિર્ચોફના બીજા નિયમની ઉપયોગિતાની જરૂર પડશે. તો સૌ પ્રથમ આપણે એ દાખલા સમજતા પહેલાં થોડી માહિતી મેળવવાની છે. તો એ માહિતીનો આપણે અભ્યાસ પહેલાં કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કિર્ચોફના બીજા નિયમની અંદર. કિર્ચોફનો બીજો નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, બરાબર. પરંતુ આપણે હાલ
નિયમની ખાસ સમજૂતી નથી મેળવતા, આપણે જે જરૂરિયાત છે એની આપણે ખાસ અભ્યાસ કરીશું. તો આપણી મુસાફરી યાદ રાખો, આપણી મુસાફરી અવરોધમાંથી થાય તો આપણી આંખ પ્રવાહની દિશા પર રાખવી. વિદ્યાર્થી મિત્રો, મહાભારત જોતા હોય તો એની અંદર દ્રોણાચાર્ય અર્જુનને પૂછે છે કે તમને માછલીની શું દેખાય છે? આંખ. તો અહીંયા આપણે પરિપથમાંથી જ્યારે પ્રવાહ અવરોધમાંથી પસાર થતો હોય ત્યારે આપણી આંખ ક્યાં હોવી જોઈએ? પ્રવાહની દિશા. દિશા એટલે કે પ્રવાહનું તીર જે આપેલું હોય એના પર હોવી જોઈએ. એટલે બીજી કોઈ જગ્યાએ આપણી આંખ જવી જોઈએ નહીં. તો આ પરિપથનો એક ભાગ દર્શાવું છું. આખો પરિપથ દર્શાવવાની જરૂરિયાત નથી, પરિપથનો એક ભાગ દર્શાવવાનો છે. તો આ એ બિંદુ અને આ બી બિંદુ, એની વચ્ચે અવરોધ આર જોડાયેલો છે. બરાબર. તો આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે એની અંદરથી. કેટલો પ્રવાહ પસાર થાય છે? આઈ જેટલો. તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વી એ થશે, બી બિંદુ આગળનું સ્થિતિમાન વી બી આપણે લઈએ. અને મારી મુસાફરીની દિશા એથી બી તરફ છે. મુસાફરીની દિશા કઈ તરફ છે? મુસાફરી એથી બી તરફની છે. તો મેં તમને હમણાં જ કીધું કે મુસાફરી ક્યાંથી થવાની છે? એથી બી તરફ જઈશું તો અવરોધમાંથી આપણે પસાર થવાનું થશે. તો અવરોધમાંથી પસાર થતા હોઈએ તો સૌ પ્રથમ આપણી આંખ ક્યાં જવી જોઈએ? પ્રવાહની દિશા પર. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બંને એક જ દિશામાં છે. એટલે એનું વિદ્યુત સ્થિતિમાન આપણે લખવું હોય તો ઓહમના નિયમ મુજબ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું કહેવાય? પ્રવાહ ગુણ્યા અવરોધ થાય. એટલે આઈ અને આરનો ગુણાકાર. પ્રવાહ આઈ છે અને અવરોધ આર છે, પણ એ ગુણાકાર જ્યારે કરો તો એની આગળ ઋણ નિશાની મૂકવાની થશે. એટલે માઇનસ આઈઆર લખવું પડશે. એટલે પ્રવાહ અને મુસાફરીની દિશા બંને એક જ દિશામાં હોય તો એ વખતે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે? ઘટાડો. અને એના અનુરૂપ આપણે આઈઆર કેવું લઈએ છીએ? ઋણ લઈએ છીએ. તો એ આપણે વી બરાબર માઇનસ આઈઆર લઈશું. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. અથવામાં મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. તેને અનુરૂપ આઈઆર ઋણ લેવાય. આ રીતે પણ યાદ રાખી શકાય. અહીંયા કન્ડિશન વીબી લેસ ધેન વીએ થાય. બરાબર. અથવા
આ રીતે પણ તમે પ્રવાહ સાથે હોય તો v બરાબર -IR લેવું. સાથે એટલે મુસાફરી જે દિશામાં કરીએ છીએ એ દિશામાં જ પ્રવાહ સાથે આવે છે, એટલે આપણે પ્રવાહ સાથે હોય તો v બરાબર -IR લેવું. આ જ રીતે આપણે આ એક મુદ્દો, અવરોધમાંથી મુસાફરી થતી હોય પરંતુ પ્રવાહની દિશા વિરુદ્ધ હોય, મુસાફરીની વિરુદ્ધ, તો આ એનો અવરોધમાંથી જ મુસાફરી કરાવવાની છે, પણ આ વિરુદ્ધ કિસ્સો છે. પ્રવાહની જે દિશા છે એ આપણે વિરુદ્ધ લઈએ. આ એ બિંદુ જ છે, આ બી બિંદુ છે. મુસાફરીની દિશા એ થી બી તરફની જ આપણે રાખી છે, પણ પ્રવાહની દિશા તમે જુઓ તો ઉપરની આકૃતિમાં એ થી બી તરફ પ્રવાહ વહેતો હતો, અહીંયા બી થી એ તરફ પ્રવાહ વહે છે. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA, બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VB. તો આ સ્થિતિની અંદર VB કેવું થશે? ગ્રેટર ધેન VA થશે. VB ગ્રેટર ધેન VA. બરાબર. તો આ સંજોગોમાં V બરાબર શું લખાય? તો V બરાબર +IR લખાય. એટલે આપણે બીજી રીતે જોઈએ તો એવું કહી શકાય કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે વધે, તેને અનુરૂપ IR ધન લેવાય. આ રીતે પણ તમે યાદ રાખી શકો. અથવા પ્રવાહ સામે હોય, મુસાફરીની સામે આવતો હોય, આપણી મુસાફરી એથી બી તરફ છે, બરાબર. તો એથી બી તરફ મુસાફરી થાય છે અને પ્રવાહ મુસાફરીની સામે આવે છે, તો એ વખતે V બરાબર +IR લેવાય. આ રીતે પણ તમે યાદ રાખી શકો. પણ આ પર્ટિક્યુલર કોના માટે વાત થઈ? આપણી મુસાફરી અવરોધમાં થતી હોય તો આપણી આંખ ક્યાં જવી જોઈએ? તો આપણી આંખ એ પ્રવાહની દિશા પર રાખવી જોઈએ. પરંતુ જો આપણી મુસાફરી વિદ્યુત કોષમાંથી થતી હોય, 2 નંબર આપણે બીજો મુદ્દો, આ પાઠની અંદર આપણે ખાસ આ 2 વસ્તુનો જ અભ્યાસ કરવાનો થાય છે. વિદ્યુત કોષમાંથી મુસાફરી થાય ત્યારે આપણી આંખ કોષના ધ્રુવો પર રાખવી. એટલે પ્રવાહ ગમે તે દિશામાં હોય, પણ આપણી નજર ક્યાં જવી જોઈએ? કોષના ધ્રુવો ઉપર. અર્જુન જેવું કામ કરવાનું છે આપણે આની અંદર. તો આ એ બિંદુ અને આ બે બિંદુ. તો અહીંયા કોષનો કયો ધ્રુવ થશે? પ્લસ, અને આ માઇનસ. પ્રવાહની દિશા તમને આ દિશા આપેલી છે, લો, પ્રવાહ આ દિશામાં આપેલો છે. પણ અહીંયા કોષમાંથી આપણી મુસાફરી થતી હોય એટલે મુસાફરીની દિશા આપણે એથી બી તરફ કહીએ છીએ. મુસાફરી એથી બી તરફ છે. તો VB < VA થશે.
બરાબર. તો મુસાફરી કઈ દિશામાં છે? એ થી બી તરફ. એટલે એ થી બી તરફ આપણે જતા હોઈએ તો માર્ગમાં કોષનો પહેલો કયો ધ્રુવ આવ્યો? ધન ધ્રુવ આવે છે. કયો ધ્રુવ આવે છે? ધન ધ્રુવ. તો ધન આવતો હોય તો એ વખતે વિદ્યુત સ્થિતિમાન V બરાબર માઇનસ E લઈશું. V બરાબર માઇનસ E. એટલે આ વસ્તુ યાદ રાખજો. ધન આવે તો ઋણ લેવાનું. અને આનાથી વિરુદ્ધ કન્ડિશનની અંદર આપણે વાત કરીએ તો અહીંયા ઋણ છેડો અને અહીંયા ધન છેડો. આ એ અને બે બિંદુ. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA, બે બિંદુનું VB. અહીંયા પણ એ જ રીતે VA અને VB આપણે લખી શકીએ. બરાબર. તો મુસાફરી તો એના એ જ દિશામાં છે. મુસાફરી એ થી બી તરફની. બરાબર. પણ અહીંયા તમે જો માર્ગમાં કોષનો કયો ધ્રુવ આવે છે? ઋણ ધ્રુવ. અને અહીંયા ધન ધ્રુવ. તો એથી બી તરફ જઈએ તો પહેલાં કયો ધ્રુવ આવે છે? ઋણ ધ્રુવ. બરાબર. તો ઋણ ધ્રુવ આવે તો એ વખતે વિદ્યુત સ્થિતિમાન કેવું લેવાનું? V બરાબર પ્લસ E લેવાનું. અને અહીંયા VB ગ્રેટર ધેન VA કન્ડિશન થાય. તો આ બે મુદ્દા ખાસ તમારે તૈયાર કરવાના રહેશે. અને એ સમજ પડશે તો જ હવેના જે બાકીના દાખલા છે, હવે દાખલા નંબર કયા બાકી રહે છે એ તમે જોઈ લેશો. તો સ્વાધ્યાયની અંદર કદાચ એક દાખલોનો નંબર 9 બાકી રહેશે. અને ઉદાહરણની અંદર આપણા દાખલા બાકી રહેશે 2, 6, 7 અને 8. એટલે આ 5 દાખલા બાકી રહેશે. એમાં આ જે 4 દાખલા છે, 9 નંબરનો સ્વાધ્યાયનો અને ઉદાહરણ 6, 7 અને 8, આ 4 દાખલાની અંદર આ આપણે જે બે મુદ્દાનો અભ્યાસ કર્યો કે આપણી મુસાફરી અવરોધમાંથી થતી હોય અને આપણી મુસાફરી વિદ્યુત કોષમાંથી થતી હોય, તો એ બંને મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 4 દાખલાનો અભ્યાસ કરીશું. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.